કુતિયાણાના ટીમ્બીનેસમાં નકલી દૂધના કાળા કારોબારનો એલસીબી ટીમ દ્વારા પર્દાફાશ કરાયો છે અને નકલી દૂધ અને તેની બનાવટના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લઈ વધુ પૂછપરછ હાથ ધરી છે. કુતિયાણા તાલુકાના ટીમ્બીનેસ વિસ્તારમાં દૂધમાં ભેળસેળ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા કારોબારનો પર્દાફાશ થયો છે. પોરબંદર એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ આર.કે. કાંબરિયા અને સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન ટીમ્બીનેસમાં રબારીકેડા જય માતાજી ડેરી પાસે રહેતો સરમણ ગોગડ કોળિયાતર નામનો શખ્સ પોતાના વાડામાં ભેંસોનું અસલી દૂધ, અમૂલ દૂધનો પાવડર અને પામોલીન તેલ મિક્સ કરીને મોટા પાયે નકલી દૂધ બનાવતો હોવાનું જાણવા મળ્યું હતું. આથી એલસીબી ટીમે દરોડો પાડ્યો હતો, જ્યાં 30 લીટર શંકાસ્પદ ભેળસેળવાળું દૂધ, 75 કિલો દૂધ બનાવવાનો પાવડર, 14 ડબ્બા પામોલીન તેલ, મિક્સર અને ગ્રાઇન્ડર મશીન જેનો ઉપયોગ દૂધ, પાવડર અને તેલ ભેળવવા માટે થતો હતો તે સહિત દૂધમાં ભેળસેળ કરવા માટેની અન્ય શંકાસ્પદ સામગ્રી મળી આવી હતી. આથી એલસીબી ટીમે તુરંત ફૂડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરતા તેની ટીમ આવી હતી અને 30 લીટર દૂધમાંથી સેમ્પલ લઈ બાકીના નકલી દૂધનો સ્થળ પર જ નાશ કરાયો હતો. સેમ્પલને વધુ પરીક્ષણ અને લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવ્યા છે, જેથી જાણી શકાય કે દૂધમાં કયા રસાયણો છે કે અન્ય પદાર્થોની ભેળસેળ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે લેબોરેટરીના રિપોર્ટ આવ્યા બાદ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા આરોપી સામે આગળની કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સાથે તેમણે ચેતવણી પણ આપી છે કે જો અન્ય કોઈ જગ્યાએ પણ આવી રીતે દૂધમાં પામોલીન ઓઇલ કે કેમિકલ યુક્ત ભેળસેળ થતી હશે તો કડક કાર્યવાહી કરશે. ઉલ્લેખનીય છે કે 2 માસ અગાઉ એલસીબી ટીમે નકલી દારૂની ફેક્ટરી ઝડપી લીધી હતી. તે પૂર્વે નકલી ઘીનો જથ્થો ઝડપી લીધો હતો. ત્યારબાદ હવે નકલી દૂધ પણ ઝડપી લીધું છે. નિપુલ પોપટ, પોરબંદર. ગઈકાલે એલસીબી ઓફિસમાં અમને બાતમી મળેલી હતી કે કુતિયાણા તાલુકાના ટીમ્બીનેસ રબારીકેડાએ આરોપી સરમણ ગોગણ કોળિયાતર છે, જેમની ઉંમર 29 વર્ષ છે, જય માતાજી દૂધની ડેરી પાસે એમનો વાડો આવેલો છે, એમને પોતાને ભેંસો છે, એ પોતે દૂધમાં ભેળસેળ કરી, ભેળસેળમાં મુખ્યત્વે કે પામોલીન ઓઇલ, અમૂલ દૂધનો પાવડર અને પોતાની ભેંસનું દૂધ, આ ત્રણેય મિક્સ કરી અને વેચે છે. આ ઇન્ફોર્મેશન મળતા અમોએ ત્યાં પોલીસની ટીમ સાથે રેડ કરેલી છે. રેડ દરમિયાન જે કોઈ પણ 30 લીટર ભેળસેળવાળું દૂધ હતું એ ફૂડ અને ડ્રગ્સ ડિપાર્ટમેન્ટની હાજરીમાં ત્યાં ને ત્યાં નાશ કરવામાં આવેલ છે. ફૂડ અને ડ્રગ્સ ડિપાર્ટમેન્ટે આ જે નકલી દૂધ છે એના સેમ્પલ લીધેલા છે અને સેમ્પલ એમને આગળની જે સંસ્થા છે એમાં પરીક્ષણ માટે મોકલેલા છે અને પરીક્ષણમાંથી સેમ્પલ આવે ત્યારબાદ આપણને એકચ્યુઅલમાં ખબર પડશે કે આમાં કયા પ્રકારનું ભેળસેળ થયેલું છે અને લોકોની હેલ્થને કેટલું નુકસાન કરે એ પ્રમાણેનું ભેળસેળ થયેલું. એ રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ કરશે. કુતિયાણા અને રાણાવાવ વિસ્તારમાં ડુપ્લિકેટ દૂધની અગાઉ પણ ભરમાર હતી, તો આગળની કાર્યવાહી કેવી થશે? અમને હજી પણ આમાં કોઈ પણ ફર્ધર ઇન્ફોર્મેશન મળશે કે હજી આવી રીતે અન્ય કોઈ પણ જગ્યાએ પણ દૂધમાં પામોલીન ઓઇલ કે અન્ય કોઈ કેમિકલ યુક્ત ભેળસેળ કરવામાં આવશે તો અમારા દ્વારા પણ ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટને જોડે રાખીને કાર્યવાહી કરવામાં આવશે. દૂધ સિવાય બીજું કેટલો જથ્થો મળ્યો છે? 30 લીટર શંકાસ્પદ દૂધ મળેલું છે, દૂધ બનાવેનો પાવડર 75 કિલો મળેલો છે, પામોલીન તેલ 14 ડબ્બા મળેલા છે અને મિક્સચર અને ગ્રાઇન્ડર મળેલું છે.